નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. રાહુલ ગાંધીએ લોકસભામાં છેલ્લા 1 કે 2 દિવસ દરમિયાન જે કેટલાક નિવેદનો આપ્યા ખૂબ આંચકાજનક છે, પણ જો કે સરપ્રાઇઝિંગ નથી, કારણ કે રાહુલ ગાંધી આવા પ્રકારના બકવાસ કરવા માટે જાણીતા છે. તમે જુઓ, એમણે કહ્યું છે કે 7 મહિના દરમિયાન મહારાષ્ટ્રમાં 70 લાખ મતદારો વધ્યા, એનો કોઈ હિસાબ કોઈ ઇલેક્શન કમિશનર પાસે છે નહીં. કઈ રીતે આટલા બધા વધ્યા? ઇલેક્શન કમિશનર ઓફિશિયલી રેકોર્ડમાં કહ્યું છે કે 70 લાખ ને 40 લાખ વધ્યા છે, અને એને જિલ્લા વાઇઝ ક્યાં ક્યાં કેટલા વધ્યા એ પણ આખું વિવરણ આપ્યું છે. આ ઉપરાંત રાહુલ ગાંધીએ બીજા પણ 1-2 વાર વાતો કરી છે જેના વિશે થોડી ચર્ચા થવી જરૂરી છે. એ બાબતે આપણી સાથે જોડાયા છે જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. હિમાંશુભાઈ, રાહુલ ગાંધીના આ સંસદના રોલ વિશે તમે શું માનો છો? શું માનો છો કરતા દર્શકોને હું એક ગુજરાતી કહેવત કહીશ. દુખે પેટ ને કૂટે કપાળ. રાહુલ ગાંધી અત્યારે સંસદની અંદર જે કરી રહ્યા છે ને, તે એક્ઝેક્ટલી એ કરી રહ્યા છે. પેટ દુખતું હોય અને કપાળ કૂટે, કપાળની દવા લે તો શું થાય? આવું જ થાય. એટલે રાહુલ ગાંધી પાસેથી વધારે કઈ આશા રાખવી એ કદાચ ભૂલ ભરેલું છે. હવે જે મતદારોની વાત આવી, એ તો એક વખત એમ કહેતા હતા ને, આજથી 2 વર્ષ પહેલા તો, કે ઈવીએમ ના કારણે અમે હારી ગયા, નહીં તો અમે હારીએ જ નહીં. હવે શું થયું? ઈવીએમ તો પતી ગયા, એટલે બીજું શું તકડું આવે? કાલે ઉઠીને એમ કે છે, એમના જે ગુરુ છે એમણે તો કહી દીધું, પેલા પિત્રોડાજી, શ્યામ પિત્રોડા, યુએસમાં બેઠા બેઠા, કે આ બધાને આવવા દો અંદર, બાંગ્લાદેશીઓને આવવા દો. અહીંયા મેં કહ્યું ને, દુખે પેટ કૂટે કપાળવાળી વાર્તા છે. એમણે કહ્યું કે 70 લાખ મતદારો વધી ગયા. ઇલેક્શન કમિશન આંકડા આપીને કહે છે કે 40 લાખ વધ્યા છે. એમને તકલીફ ક્યાં છે? 70 લાખ વધ્યા એની તકલીફ નથી, પણ ઇલેક્શન કમિશને ચૂપચાપ બોગસ આઈડી વાળા બાંગ્લાદેશીઓને મુંબઈની બહુ બધી બેઠકો, પુણેની બહુ બધી બેઠકો, મહારાષ્ટ્રની ઘણી બધી બેઠકો પરથી મતદાનથી વંચિત કરી નાખ્યા છે. એ સૌથી મોટી તકલીફ છે. એટલે મેં કહ્યું, દુખે પેટ ને કૂટે કપાળ વાળી વાર્તા છે. હા, જો સંસદમાં એમનામાં તાકાત હોય તો બોલે કે આ બધા લોકોના તમે વોટર કાર્ડ કેમ બાકાત કર્યા, એમને વોટર્સ લિસ્ટમાંથી કેમ બાકાત કર્યા, તો ખબર પડે. કે જેવી રીતે હોશિયારી મારવા ગયા અને ફરીથી કહેવા ગયા કે 4000 સ્ક્વેર કિલોમીટર જમીન ચીને હડપી લીધી છે, તો જયશંકરે સામે કહી દીધું કે આપણે સંસદ પછીથી કરીશું, અમે તમને ચોપર ફાળવીએ છીએ, તમે જાઓ, એ 4000 સ્ક્વેર કિલોમીટરનો મને દાયરો આપો. હિમાંશુભાઈ, રાહુલ ગાંધીએ જે બીજી વાત કરી છે કે નરેન્દ્ર મોદીને ડોનાલ્ડ ટ્રમ્પે શપથવિધિમાં નહીં બોલાવ્યા, અને એને કારણે જયશંકરને 2 વાર દોડાવ્યા, અને એમણે ભારતના વિકાસ સાથે કમ્પેર કર્યું કે એટલે ભારત વિકસિત દેશ હોતે તો બોલાવતે, પણ ભારત વિકસિત દેશ નથી એટલે નથી બોલાવ્યા ટ્રમ્પે. એમ એટલે ના, એટલે રાહુલ ગાંધીએ એવું કેવું છે. રાહુલ ગાંધીને તો બધું બહુ કેવું છે, પણ એનામાં એ બુદ્ધિ જ નથી. એને ખબર જ નથી પડતી ભાઈને કે ભારત વિકસિત કેમ નથી. હજી 75 વર્ષ આઝાદ થયા ને, પણ એમાંથી 55 વર્ષ તો તમારા પરદાદાએ, તમારી નાનીએ, તમારા પિતાએ રાજ કર્યું છે, અને તમે ભારતને વિકસ્યું નથી, વિકસિત કર્યું નથી. તમે જ્યારે ભારતને સોંપ્યું હતું ત્યારે ભારતની જીડીપી કેટલી હતી અને અત્યારે ભારતની જીડીપી કેટલી છે? એવું નિવેદન આપે છે કે જો વિકસિત રાષ્ટ્ર હોત તો નરેન્દ્ર મોદીને. અરે ભાઈ, તમને ક્યાં ખબર પડે છે કે પહેલી રોમાં આઈલ પર ડોક્ટર જયશંકર બેઠા હતા, જ્યાં દુનિયાના કોઈ રાષ્ટ્રપતિને કે કોઈ પ્રમુખને કે કોઈ પણ વડાપ્રધાનને નહોતા બેસાડાયા, ત્યાં ભારતના વિદેશ પ્રધાનને બેસાડાયા હતા. આનો અર્થ શું થયો? અને હવે 13મી ફેબ્રુઆરીએ, દર્શકોને ખબર નહીં હોય, ઓફિશિયલ પ્રોગ્રામ નથી આવ્યો, હું કહી દઉં, 13મી ફેબ્રુઆરીએ નરેન્દ્રભાઈ મોદી વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પની સાથે બેઠેલા હશે. એમની મુલાકાત ફાઇનલ થઈ ગઈ છે. હવે
નરેન્દ્ર મોદીને અરે ભાઈ ઇન્વાઇટ આવેલું, ભારતને ઇન્વાઇટ આપેલું. એ ભારતની સરકારે નક્કી કર્યું કે અમારું પ્રતિનિધિત્વ અમારા વિદેશ પ્રધાન કરશે, અમારા વડાપ્રધાન નહીં. કેમ કે અમારા વડાપ્રધાન કંઈક બીજા કામમાં છે અને ત્યાં એ શપથવિધિમાં કોઈ વાતચીત નથી કરી શકાય. આ તો હવે જ્યારે નરેન્દ્રભાઈ જશે ત્યાં, ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી એકબીજાના ખભામાં ખભા લાગીને, ખભે હાથ મૂકીને, એકબીજાને ગળે વળગીને જે વાતો કરશે એનાથી બહુ બધા લોકોને બર્નોલનું મેલ્ટડાઉન જેને કહે ને, બળવાની છે. બહુ બધાને બહુ બધી જગ્યાઓએ બળવાની છે. એટલે આ એની તૈયારી થઈ અને રહી છે. અને એની હિમાંશુભાઈ, એક પાછળ જે રાહુલ ગાંધી એક જે ત્રીજી વાત કરી છે, જે માટે આપણે હવે છેલ્લી એક થોડી ઝડપથી વાત પૂરી કરીએ, કે કેન્દ્ર સરકાર કે ભાજપ સરકારમાં ઓબીસીને મહત્વ મળતું નથી. દેશની અડધી વસ્તી, જ્યારે 50% વસ્તી ઓબીસી છે, ત્યારે કેન્દ્ર સરકારમાં કોઈ ઓબીસી મંત્રીઓ નથી કે ઢીકણું નથી, ફલાણું નથી. હવે રાહુલ ગાંધી ભૂલી જાય છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન ખુદ પોતે ઓબીસી છે. ભાઈ એટલી બુદ્ધિ તો હોવી જોઈએ ને સાહેબ. 55 વર્ષના યુવાન છે, ટાઈટ ટી શર્ટ પહેરે છે, આખી દુનિયાને દેખાય તે રીતે મસલ્સ બતાવે છે. હવે આવી સ્થિતિમાં એમની માનસિક અવસ્થા કઈ છે તે તો જુઓ. તમને સામે બેઠેલો આવડો મોટો ઓબીસી દેખાતો નથી ને તમે ઓબીસી ની વાત કરો છો. આજે જો તમે લિસ્ટ લઈને બેસો ને ભારત સરકારનું, તો તેમાંથી 1/3 પ્રધાનો ઓબીસી મળે તમને. પણ એ બધાની એમને ખબર જ નથી. એમણે તો નક્કી કર્યું છે, એમના આકાઓએ એમને જે કીધું છે તે તો બોલે છે. અને હવે તો તકલીફ એ થઈ ગઈ ને વિક્રમભાઈ, કે યુએસ એડ બંધ થઈ ગયું. એટલે એમના આકાઓ જે બધા હતા બહાર, તે બધા પોતાને બચાવવામાં લાગેલા છે. તો તે રાહુલ ગાંધીને શું ફીડબેક આપશે? એટલે ધણી વગરના થઈ ગયા છે. અને એટલે આવી હેલફેલ વાતો કર્યા કરશે. કઈ દુનિયાનો કયો સામાન્ય માણસ, ભારતનો કયો સામાન્ય માણસ આ વાત માનશે? બધાને ખબર છે નરેન્દ્રભાઈ મોદીએ પોતે ઓબીસી છે. અને ત્યારે સંસદમાં ઉભા રહીને એમ કે ભારત સરકારમાં કોઈ ઓબીસી નથી, તે કઈ રીતે મનાય છે? દ્રૌપદી મુર્મુ જાતે શેડ્યુલ કાસ્ટના છે, શેડ્યુલ ટ્રાઇબના છે. હવે જેના રાષ્ટ્રપતિ પોતે શેડ્યુલ ટ્રાઇબના છે, જેના વડાપ્રધાન પોતે ઓબીસી છે, તેવા દેશની અંદર તમે વિપક્ષના નેતા બનીને જો તમારામાં આટલી કોમન સેન્સ ના હોય અને તમે એક જ વાત સતત કે પેલી ફેક્ટરીઓમાં જલેબી બનાવીશ એવી રીતે કર્યા કરો, તો પછી એનો પરિણામ ભોગવવો પડે ને. વિપક્ષમાં બેઠા છે, વિપક્ષમાં જ બેસવું પડે, નેસ્તે નાબૂદ થઈ જવું પડે. કેમ કે આજનો ભારતીય યુવાન છે ને, એ બહુ હી વોન્ટ્સ સો મેની થિંગ્સ. અને હવે આજના ભારતીય યુવાનમાં એટલી બધી ધીરજ નથી કે આવા ગાંડા ગબલા બધાને સાચવી લે. એ તો ઉઠકીને ફેંકી દેશે. અને સરકાર તો રાહુલ ગાંધીને કંઈ જ નહીં કરે. આ લખી રાખજો તમે. સરકાર રાહુલ ગાંધીને કશું જ નહીં કરે. કેમ કે સરકારને ખબર છે કે તેમના સ્ટાર પ્રચારક તો રાહુલ ગાંધી જ છે. બરાબર આવતા છે. 2 વર્ષ 3 વર્ષ રાહુલ ગાંધી આ બધું કર્યા કરશે, તો 2029માં પણ ભાજપની સરકાર પાછી નિશ્ચિત બની જશે. રાઈટ. એટલે સરકાર તો કઈ નહીં કરે સાહેબ. અને રાહુલ ગાંધી તો આ અને બધું કર્યા કરશે. આ રાહુલ ગાંધી સ્ટાર પ્રચારક છે, ઉપરાંત ભાજપ માટે ફાયદો કરાવનાર બીજી બધી રીતે પણ છે. કે બહુ બધા. વિરોધ પક્ષના નેતા એક તરફ મૂકો અને બીજા નેતાઓ, આપણે ફક્ત ભાજપની વાત નથી કરતા, તમે તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનર્જી હોય કે અખિલેશ યાદવ હોય, થોડી મેચ્યોરિટીની વાત કરતા હોય છે. ભલે સરકારની ટીકા કરે ન કરે અલગ વાત છે, પણ રાહુલ ગાંધી પાસે તો ઇન્ફોર્મેશન જ કોઈ નથી હોતી. કાં તો એમને ઇન્ફોર્મેશન આપનારાઓ એટલા બધા અભૂત છે કે એમની પાસે સાચી માહિતી નથી આવતી, કાં જાણી જોઈને ખોટી માહિતી આપવામાં આવે છે. હા, આ તમે સાચું કીધું. જાણી જોઈને માહિતી નથી પૂરી પડાતી. મને તો ઘણી વાર સંશય થાય છે વિક્રમભાઈ, બહુ સાચી વાત કહું તો, કે અમિત શાહે એક માણસ ભારતની અંદર ફોડેલો છે,
એક માણસને સોપારી આપેલી છે અને તે માણસ છે રાહુલ ગાંધીનો સ્ક્રિપ્ટ રાઇટર. બરાબર. કેમ કે અમિત શાહ બેસીને મજાક ગઈ જુએ છે અને એટલે તમે જોજો ઓપન એન્ડ શટ કેસ હોવા છતાં કેટલાક કેસોમાં રાહુલ ગાંધી બેલ પર બહાર છે, સોનિયા ગાંધી બેલ પર બહાર છે અને એ કેસ ચાલતા બી નથી. બરાબર છે. હવે આમ જ રહેશે કેમ કે એમને ખબર છે કે જો વેલ્યુ જોકરની ખાલી જોકરની જ હોય. પણ લોકો હિમાંશુભાઈ હવે આજનો યુવાન બહુ હોશિયાર થઈ ગયો છે. એ મોબાઈલ મારફતે પડે પડના સમાચારો, પડે પડના વ્યૂઝથી માહિતગાર રહે છે. એટલે રાહુલ ગાંધી કોઈને મિસગાઈડ કરી શકે એમ નથી. એટલે રાહુલ ગાંધીનું ફ્યુચર રાજકીય રીતે આપણને દેખાતું નથી. થેન્ક યુ હિમાંશુભાઈ, તમે આજે જોડાયા એ બદલ અમારી સાથે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.